બહુ વહમો છે. પૈસા વધે ને એટલે નોકર રાખે, એટલે પોતે ઘેરે કામ ન કરે. ખરેખર જોવા જઈએ ને તો નોકર રાખે ને. મને તે ભાઈ કીધું મારે ઘેરે 7 નોકર કામ કરે. સારું કે ભાઈ તમારા ઘરના બધા નમાના લાગે. મને કે નમાલા છે નાખે, અમે પૈસા વાળા છીએ. હું કહું એ તો તમે તમારું સ્ટેટસ બતાવો. તો કેમ? હું કહું તમારા ઘરના બધા નમાલા છે એટલે નોકર રાખવા પડે, કે ઘર કામ કરવા માટે નોકર રાખવા પડે, રાંધવા માટે નોકર રાખવા પડે, તો જ થઈ ગઈ. આ પ્રેમ આજે માણસોમાં રહ્યો નથી અંદર અંદર. શા માટે? રાંધવા વાળો બીજો રાંધે છે. પેલા તો માં રાંધતી, કા બેન રાંધતી, કા દીકરી રાંધે, કા ઘરવાળી રાંધે. મોઢામાં કોળિયો આવે ને તો કહી દે કે આને શાક બનાવ્યું. અને એમાં જે આત્મીયતા હતી, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે, હવારમાં રસોઈ કરે ને શિરામણના, તો એની અંદર જે આ શબ્દોનો પ્રભાવ પડે ને, એ રોટલો પેટમાં જાય ને તો અહીંયા વિચાર પણ સારા આવે. આ તો ઓલાને પગારથી મતલબ હોય, પછી સ્વાદ આવે, પ્રેમ નો આવે. એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે, સઘળા પ્રાણીઓ મારા જ માર્ગનું અનુસરણ કરે. આ રીતે તારે પણ પોતાના કર્તવ્ય અને કર્મની ઉપેક્ષા ન કરીને મારી માફક તેનું સાવધાની તેમજ તત્પરતાપૂર્વક પાલન કરવું જોઈએ. ભગવાન અર્જુનને આ શબ્દ કહે. પાછળના 3 શ્લોકોમાં ભગવાને જેવી રીતે પોતાને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાનું વર્ણન કર્યું, તેવી જ રીતે આગળના 2 શ્લોકોમાં જ્ઞાની મહાપુરુષને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાની પ્રેરણા કરે છે. આગળ 2 શ્લોકો ભગવાન એવું આવે છે, મહાપુરુષો જે થઈ ગયા છે, સંતો, ભક્તો, મહંતો, સત્સંગીઓ, જોજો લોકો ઓટલે બેઠા છે ને, બહાર બેસીને ગપાટા મારતા છે ને, એ આપણી પાસે અપેક્ષા રાખે તમારે આમ રહેવું જોઈએ, તમારા ઓલા સત્સંગી આવું કરતા હતા, તો તું એની ટીકા કરવા બેઠો છો, તો તું કઈક કઈક ને એવું. પણ એને પોતાનું દેખાય નહીં, પણ આપણી પાસે અપેક્ષા રાખે તમારે આવી રીતે રહેવું જોઈએ. હા, ત્યારે સમજી લેવાનું કે આપણે જીવીએ છીએ એવો થઈ શકતો નથી, એટલે આપણી ટીકા કરે. આપણે જીવીએ છીએ ને આપણે જે કરીએ છીએ એવું કરી શકતા નથી, અને આપણી પાસે અપેક્ષા રાખે છે. અને આપણે હકીકતમાં તો શાસ્ત્રે બતાવેલા પ્રમાણે ભલે 100% ન હાલી શકીએ, પણ 10% એને પ્રયત્ન તો કરીએ કે મારે આવું બનવું છે. તોરલે જેસલને આ જ કીધું હતું કે શાસ્ત્રમાં આ રીતે છે, જો તને હોય 100% આવતું હોય તો હું તને ભગવાન દેખાડું, બરો ભગવાનની મુલાકાત કરાવું. અને જેસલને ખબર હતી કે હું હરામખોર છું, હું સારું કામ કરતો નથી. આપણે તો ખબર હોવા છતાંય કે હું તો હારો જ છું, હું બગડ્યો ક્યારે, કે હું તો બગડેલો જ નથી, એટલે કોઈ દી હારો થાય નહીં. આપણે પોતે જ સ્વીકારતા નથી. અને ઓલાઈ તો સ્વીકાર લીધું હતું, જેટલા મથેજા વાળ તોડી રાણી એટલા તે વક્રમ મેં કર્યા. અને આપણે જ કહીએ અમે તો ડાયા જ છીએ, તું શેનો ગાંડો કે. એટલે આપણે ડાયા છીએ એવું ખબર હોય ને. સુધરે કોણ? જે માણસ ભૂલ સ્વીકારે ને એ સુધરી શકે, એ સુધારી શકે. પણ જે માણસ ભૂલ સ્વીકારતો જ નથી. આ રાહુલ ગાંધીએ જ્યારથી આઝાદ થયા અને આપણું સંસદ બન્યું ત્યારથી અત્યાર સુધી નથી થયું એવું કર્યું. એ એવું કે છે કે ગાંધી પરિવાર ઉપર કોઈ કાયદો લાગવો જોઈએ નહીં, કે ભાઈ તું ભારતનો નાગરિક નથી. સંસદની અંદર કલંક લાગે એવા કામો કરો છો. સંસદ તો એક લોકશાહીનું પવિત્ર મંદિર છે. અને એને એવું લાગે છે કે આ તો ભારતની ગાદી અમારા બાપ દાદાની વારસ છે, વારસદાર છું, એટલે એ રાજાશાહીમાં માને છે, લોકશાહીમાં માનતા નથી. હવે એને સુપ્રીમ કોર્ટે હારી ન લાગે, હવે તો ભારતની પબ્લિક એને હારી નથી લાગતી. મને કેમ મત ન દે, એટલે ભાઈ તારામાં લાયકાત નથી, તને ક્યાં જ દે. આ પહેલા હોવું જોઈએ, પેલા લાયકાત ઉભી કરો. પણ એ ભૂલ સ્વીકારતો જ નથી તો સુધરતો નથી. ભૂલ સ્વીકારતો નથી તો ભૂલ એ
સુધરતો નથી. જે માણસ ભૂલ સ્વીકારે ને એ સુધરી શકે. ભગવાન પણ અહીં કહે છે કે તારે આ તો કરવું જ પડશે, કારણ કે આ તારી ભૂલ છે. હું કરું છું તને કરવામાં શું વાંધો? હા, અને એ જ પાછળના 3 શ્લોકોમાં ભગવાન જેવી રીતે પોતાને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાનું વર્ણન કર્યું, તેવી જ રીતે આગળના 2 શ્લોકોમાં જ્ઞાની મહાપુરુષો ને માટે કર્મ કરવામાં સાવધાની રાખવાની પ્રેરણા કરી છે. હવે જેની પાસે જ્ઞાન આવ્યું છે એને પોતાનું વર્તન એવું કરે એટલે બીજા દાખલા રૂપ બનવાનું જ છે કે આની પાસે જ્ઞાન છે. ખરેખર પોપટિયું જ્ઞાન ના હોવું, બોલે ખરા પણ જીવનમાં લાવે નહીં, એ ના હાલ. આપણે બોલીએ છીએ એનું 10% આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. હા, અમારે એક ભાઈ તો કીધું તું 35 વર્ષથી આ કે હું કથા સાંભળવા જાઉં છું, મારામાં કોઈ ફેરફાર નથી આવ્યો. મેં કીધું તમે કથામાં જાઓ છો, કથા તમારામાં આવી? મને કે એટલે કહેવા હું માંગો? હું ત્યાં સાંભળી ખરી પણ એનો અમલ કર્યો ખરો જીવનમાં? તો કે એવું જ કઈ કર્યું નથી, એક ટીકું આવવું જ જોઈએ. મેં કીધું ઊંધું માટલું રાખીને નળ ચાલુ કરી 3500 વર્ષ પર તું જાતોય કઈ ફેર પડે નહીં, એક ટીપું ન ભરાય. 1000 શબ્દ સાંભળ્યા પછી પણ 5 શબ્દ આપણા જીવનમાં ઉતરવા દે. અને એટલે જ નરસિંહ મહેતાએ આ પ્રભાતિયું લખ્યું કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે, વડોરે ગોવાળિયો કોણ. 360 ગોવાળિયા ટોળે વળ્યા, વડોરે ગોવાળિયો કોણ થશે. આનો અર્થ શું થયો? 360 દિવસનું 1 વર્ષ થાય આપણા દેશી મહિના પ્રમાણે. તો 360 દિવસમાંથી મારા માટે મુક્તિનો કયો દિવસ હશે? વડોરે ગોવાળિયો કોણ થશે. એ કહેવા માંગે છે કે 360 દાડામાંથી કયો દિવસ મારા માટે આવશે. ત્યાં સુધી 360 દાડા રાતો જોવી જ પડે. એમાંનો કોઈ એક દિવસ મારા માટે છે, બધાના માટે એક જ દિવસ નથી હોતો. એટલે જ મીરે આપણે પાનબાઈએ કીધું ને, વીજળીને ચમકારે મોતીડા પરો. એવો ચમકારો અહીંયા થાય ને તો એ આત્મા રૂપી મોતીડું પરોવી લેવાનું છે. પેલી માળા બનાવવા માટે નહોતા બેઠા. અને એટલે જ કીધું સક્તાહ કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વંતિ ભારત કુર્યાદ અસ્ત તા સપ્તચિ કીર્ષુ લોક સંગ્રહમ ન બુદ્ધિ ભેદમ જનયેદ જ્ઞાનમ કર્મ સંગીનામ જોશયેત સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચાર. આ 2 શ્લોકમાં ભગવાન શું કહે છે? 25મો અને 26મા શ્લોકમાં ભારત, હે ભારતવંશી અર્જુન, જેને જે નામ બોલાવે ને એના ઉપરથી ભરતવંશી છો. ભારતનો અર્થ છે કે તું ભરત વંશનો છો. એક જળ ભરત થયા, એક પેલા શંકુતલમાં આવે ને ભરત, શંકુતલાના ભરત, શંકુતલાનો દીકરો ભરત, અને એક રામનો ભાઈ ભરત. આ ભરતના કર્તવ્ય ઉપર જ અને કર્તૃત્વ ને કર્મ ઉપર જ ભારત નામ પડ્યું. એટલે આપણે ભરત ખંડે, હા, જંબુ દ્વીપે, એવું જયારે પૂજા કરાવે ને બ્રાહ્મણ ત્યારે હજી જંબુ દ્વીપ બોલે, ભરત ખંડ છે. તો આ લોકો એમ કે છે કે અમે નો હોત તો ભારતને મોગલો નો આવ્યા હોત તો કે ભારત વાળાને જીવતા જ ન આવડત ને બાંધકામ કેમ થાય ખબર નહોતી. હવે એ ઝૂંપડામાં રહેતા હતા અને અહીંયા આ વામપંથીય ઇતિહાસ એવો લખ્યો. આપણા વખતે તો વિશ્વકર્મા એક વસ્તુ જે બનાવી છે એની હારે તો કોઈ આવી શકે એમ નથી. આ કારીગરો છે એને વિશ્વકર્માને પિતા માને છે, કારણ કે દરેક કારીગર એ વિશ્વકર્માનું બાળક છે. ભગવાન વિશ્વકર્મા અહીંથી ગયા ને ત્યારે એને કીધું તો પ્રભુ કંઈક વરદાન આપો. તો કે મારી કળા જે અપનાવશે ને એનો હું પિતા છું. નીતિ કર્મ અને યોગ્ય રીતે હાલ્યો ને તો એને હું કોઈ દુઃખી થવા નહીં. બહુ સરસ વિશ્વકર્મા પુરાણ છે આખું.
માણસે કમાવામાં એવો પડ્યો છે ને કે વિશ્વકર્માને છબીન પગે લાગશે હો, પણ વિશ્વકર્મા પુરાણની અંદર શું લખ્યું છે કોઈ પૂછી જોજો. લો, દરેક કારીગરને પૂછી જોજો. હું કારીગરનો વિરોધી નથી, પણ પહેલા હું કહું છું કે જેને તમે તમારા પિતામહ માનો છો એનું જીવન ચરિત્ર તો જુઓ. આ દરેક રચના છે ને વિશ્વકર્માના આશીર્વાદથી થયેલી છે. હે ભરતવંશી અર્જુન, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો જે પ્રમાણે કર્મ કરે છે, અહીંયા અર્જુનને સલાહ આપે છે ભગવાન. કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જનો, અજ્ઞાન ખરેખર અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવો હોય તો જ્ઞાન રૂપી જ્યોત લાવવી પડે. આપણે કહેતા ને, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ. જ્ઞાન વિના પ્રકાશ નથી, જ્ઞાનની જ્યોત વિના પ્રકાશ નથી. આપણે નહીં, માણા મરી જાય ને ત્યારે બધી વિધિ પતી જાય ને પછી છેલ્લે દાડે 12માની વિધિ, દશા શ્રાદ્ધની વિધિ પતી જાય ને પછી દીવો શિવ મંદિરે મૂકવા જાય. ઘણા જાતા નહીં હોય, બાકી તો લગભગ જાતા જ હોય છે. છેલ્લે દીવો મૂકવા જાય તો મને તો ભાઈ કીધું કે આ દીવો ન મૂક્યો હોય તો શું થાય? આ દીવો શું કરવા મૂકવા જવો જોઈએ? ત્યાં થોડું શિવને અંધારું પડે. હું કઈ એવું નથી. આ શિવમાં જીવ ભળે છે અને આ જીવ છે ને એ જ્યોત રૂપી જીવ શિવને અર્પણ કરીએ છીએ કે લે હવે તું હાંસેવાને, અને 12 દિવસ અહીંયા અમારા પરિવાર સાથે પૂરું થઈ ગયું, હવે અમારો ને એનો નાતો પૂરો. એટલે શિવને અર્પણ કરીએ છીએ. એ જ્યોત છે ને એ મૃતાત્મા, જે સદગતનો આત્મા છે એની જ્યોત છે. પણ આપણે તત્વજ્ઞાન ક્યાં હે? આ તો હવ દીવો મૂકે છે ને અમે મૂકીએ ના. જીવ અને શિવ મિલન થાય. આમ જોવા જઈએ ને તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેયના કામ છે. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ સંચાલન કરે અને શિવ જે દેહ નથી હાલતો એનો સંહાર કરીને જ્યોતને બીજે જન્માડે. એ તો મરતો તો નથી, આત્મા નથી મરતો. નૈનામ છેદંતી પાવક, એ આખો શ્લોક છે ભગવદ્ ગીતામાં કે આત્માને ન ભીંજવી શકાય, ન બાળી શકાય, ન ડુબાડી શકાય, ન મારી શકાય, કંઈ કરી શકાતું નથી. તો શું કરું? ભગવાન કહે છે આત્મા તારો મરતો નથી, તું જ્યાં હતો ત્યાંથી લઈને હું બીજે જન્મ આપું. એટલે શિવનું કામ આ છે. એટલે તો આ અંગ્રેજો, આ ખ્રિસ્તીઓ છે ને, એની આપણે 3 દેવનો અલગ અલગ કામ છે. શક્તિ એક જ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એક જ છે, પણ ત્રણેયના કામ અલગ અલગ વહેંચી નાખ્યા છે 3 વિભાગથી. આપણે ઘેરે હોઈએ તો પતિ તરીકે, પુત્ર તરીકે અને પિતા તરીકે આ 3 કામ થયા કે ન થયા? બહાર જઈએ તો પણ એક નોકર તરીકે અથવા શેઠ હોઈએ તો એર તરીકે. દરેકના કામ હતા. આ ખ્રિસ્તીઓ તો એટલે જ ગોડ રાખ્યું. ગોડ, ગોડ એટલે ભગવાન થાય ને. ગોડ નો સ્પેલિંગ શું છે? GOD. જી એટલે જનરેટર. જનરેટર શું કરે? ઉત્પન્ન કરે. જનરેટર નો અર્થ શું થયો? ઉત્પન્ન કરવું. આપણે નહીં કહેતા વીજળી ગઈ છે, જનરેટર લાવો એટલે પાવર ઉત્પન્ન થાય, વીજળી આવે. જનરેટર એટલે ઉત્પન્ન કરવું. ઓપરેટર, ઓ એટલે ઓપરેટર, જી પછી આવે ઓ એટલે ઓપરેટર. ઓપરેટર શું કરે? સંચાલન કરે. આપણે નહીં કહેતા કે ભાઈ તું નોકરી કરશો ક્યાં આગળ કંપનીમાં, શું કરશો? ઓપરેટર છું, એટલે સંચાલન કરે. અને ડી એટલે ડિસ્ટ્રોયર. ડિસ્ટ્રોયર નો અર્થ થાય ખતમ કરવું. એટલે તો ભોળાનાથ છે એ જીવને લઈ અને શરીરને નષ્ટ કરવાનો માર્ગ મોકળો કરે. એટલે તો એ શમશાનમાં બેઠા છે કે મારો કોઈ એવો દીકરો કે દીકરી આવે, એની ખોપરીની અંદર મારું જ્ઞાન ભરેલું હોય તો એની ખોપરી એવી પવિત્ર છે કે હું મારી ડોકમાં પહેરું. એટલે મુંડમાળા કીધી, કપાલી. ભોળાનાથના બીજા કોઈ ભગવાનના ડોકમાં ખોપરીની માળા નહીં, ભોળાનાથના છે. એટલે ભગવાન છે એ ભલે અલગ રૂપ છે પણ અંતે તો એક જ છે, જીવ અને શિવનું મિલન.
અને શિવ અને શક્તિ વિના ઉત્પન્ન થતું નથી.